ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ગાંઠિયા ટમેટાનું ફટાફટ બની જતું શાક, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગાંઠિયા ટમેટાનું શાક બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌપ્રથમ આપણે 1 વાટકી મોરા ગાંઠિયા લેશું। તીખા ગાંઠિયા લેવાના નથી, તો મીડિયમ સાઇઝનું ટમેટું લેશું તો ટમેટાને ઝીણું કટ કરી લેશું। 1 મીડિયમ સાઇઝની ડુંગળી લેશું તો ડુંગળીને પણ કટ કરી લેશું। સૂકું લસણ લીધું છે થોડું, તો સૂકા લસણને પણ આપણે કટ કરી લેશું। લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ કટ કરી લેશું। શાક વઘારવા માટે તેલ લેશું। શાક વઘારવા માટે આપણે 1 ટીસ્પૂન રાઈ અને જીરું લેશું। 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેશું। 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લેશું। ટેસ્ટ અનુસાર નિમક લેશું। 1 ટીસ્પૂન હિંગ લેશું। 1 ટીસ્પૂન હળદર પાવડર લેશું। તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું। એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું। પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રાઈ અને જીરું રાખ્યા હતા તે નાખશું અને રાઈ જીરુંને ફૂટવા દેશું। રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી જે લસણ રાખ્યું હતું તે લસણ નાખશું। શાકમાં લસણને તમે કટ કરીને નાખશો તો શાકમાં ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। તો જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખશું। તો ડુંગળી અને ટમેટાને સારી રીતે મિક્સ કરી દેશું। તો કન્ટિન્યુ આપણે 3 મિનિટ સુધી સાતળી લેશું। 3 મિનિટ થઈ ગઈ છે। જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું। તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે। તો રેગ્યુલર મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું। રાઈ જીરુંની સાથે વઘારમાં તમારે હિંગ નાખવી હોય તો હિંગને તમે પહેલાં પણ નાખી શકો છો। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને કન્ટિન્યુ આપણે 2 મિનિટ સુધી હલાવતા રહેશું। લાલ મરચું પાવડર બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। લાલ મરચું પાવડર બળી ન જાય તેના માટે આપણે થોડું પાણી નાખશું। પાણી નાખશો તો ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે। તો પાણી આપણે વધારે નથી નાખવાનું। ડુંગળી અને ટમેટું સારી રીતે સોફ્ટ થઈ જાય એટલું જ પાણી આપણે નાખવાનું છે। તો પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેશું। તો પાણી છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે। 4 મિનિટ માટે આપણે ઢાંકી અને રાખી દેશું। ઢાંકીને રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં અને ટમેટું અને ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે। તો 4 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ખોલી અને જોઈ લેશું। તો જે ગાંઠિયા રાખ્યા હતા તે ગાંઠિયા નાખશું અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું। તો ગાંઠિયા અને લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસને બંધ કરી દેશું। ગાંઠિયાનું શાક તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શાકમાં ઉપરથી પાણી નાખવાનું નથી અને ગાંઠિયા ઓવરકુક ના થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ગાંઠિયા નાખી અને ગેસને બંધ કરી દેવાનો છે। ગેસ ચાલુ રાખશો તો ગાંઠિયા છે તે ઓવરકુક થઈ જશે। તો તૈયાર છે ગાંઠિયા ટમેટાનું શાક। ઘરમાં શાકભાજી પૂરું થઈ ગયું હોય ત્યારે તમે પણ એકવાર આ રીતે ગાંઠિયા ટમેટાનું શાક જરૂર બનાવજો। શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। આ શાકને તમે રોટલી, ભાખરી, રોટલા, પરાઠા સાથે ખાશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે। તો તમે પણ એકવાર આ રીતે શાક જરૂર ટ્રાય કરજો। શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને જો તમે આ રીતે ગાંઠિયા ટમેટાનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ। મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।